નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે વિદ્યુત પાઠમાં આજે આપણે વિદ્યુત ફ્યુઝ વિશે જોશું. ફ્યુઝનું તો આપણે નામ સાંભળ્યું હશે. આપણે ઘણી વખત એવું કહેતા હોઈએ છીએ કે ફ્યુઝ ઉડી ગયો. હવે ફ્યુઝ ઉડી જવું એટલે શું એ હવે આપણે આ પાઠ આ ટૉપિક જોઈએ એટલે આપણને આઈડિયા આવી જશે કે ફ્યુઝ ઉડી જવો મતલબ એ ઉડી જતો નથી, પણ એમાં જે તારનું જોડાણ હોય છે એ વધારે વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે એમાંથી ઓગળી જાય છે એ તારનું જોડાણ અને એ છૂટું પડી જાય. અહીં આ જુદા જુદા પ્રકારના જે ફ્યુઝ બજારમાં મળે છે એવા બતાવેલા છે, જે તમે આકૃતિમાં જોઈ શકો છો. હવે ફ્યુઝ છે શું કે ફ્યુઝ યોગ્ય ગલનબિંદુ ધરાવતી ધાતુ. યોગ્ય ગલનબિંદુ એટલે એ અમુક તાપમાને એ ઓગળી જવાનો ગુણધર્મ ધરાવતી હોય ધાતુ કે મિશ્ર ધાતુમાંથી બનેલો તારનો ટુકડો છે ફ્યુઝ છે. દાખલા તરીકે એ એલ્યુમિનિયમનો પણ હોઈ શકે, કોપર પણ હોઈ શકે, લોખંડ કે લેડનો હોઈ શકે. ફ્યુઝના તાર પોર્સેલિન અથવા તેના જેવા અવાહક પદાર્થના આધાર પર રાખવામાં આવે છે. આમ ફ્યુઝ છે એ એક તારનો ટુકડો છે. હવે એ કાર્ય શું કરે? અને તો પરિપથ વિદ્યુત ઉપકરણોમાં અયોગ્ય રીતે વધી જતા. એટલે જો ઘણી વખત આપણે લાઇટ ડીમ ફૂલ થતી હોય, જેને આપણે સાદી ભાષામાં કહેતા હોય, એ લાઇટમાં વિદ્યુત પ્રવાહનું પ્રમાણ અયોગ્ય હોય. અયોગ્ય એટલે ક્યારેક વધી જતું હોય, ક્યારેક ઘટી જતું હોય. આમ વિદ્યુત પ્રવાહ એક સરખો પસાર ન થતો હોય ત્યારે આમ વિદ્યુત પ્રવાહને પસાર થતો અટકાવી અને તેનું રક્ષણ કરવાનું કામ કોણ કરે છે? ફ્યુઝ કરે છે. નિયત મૂલ્ય કરતાં વધુ વિદ્યુત પ્રવાહ વહે તો ફ્યુઝના તારના તાપમાનમાં વધારો થાય છે. એ વધારો થશે એટલે એ શું થઈ જશે? તાર પીગળી જાય. અને પીગળી જાય જેથી આખો પરિપથ છે તાર એક તૂટી જશે, એટલે પરિપથ આખો તૂટી જાય અથવા તેમાં ભંગાણ સર્જાય છે. આમાં ફ્યુઝ આ કાર્ય કરે છે કે જ્યારે કોઈ અયોગ્ય એમાંથી વિદ્યુત પ્રવાહની વધઘટ થતી હોય ત્યારે જો અચાનક વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધે તો ક્યારેક એવું બને કે એની સાથે જોડાયેલા ઉપકરણો હોય એને નુકસાન પહોંચે. પણ એ નુકસાનને અટકાવવા માટે આપણે શું વાપરીએ છીએ? ફ્યુઝ. અને ફ્યુઝ વાપરેલો હશે તો એ ત્યાંથી જોડાણ જે તારનું પરિપથનું હશે એ ત્યાં અટકી જશે, એટલે તેને વિદ્યુત પ્રવાહ મળતો બંધ થઈ જાય, જેથી આપણા ઉપકરણો પણ બચી શકે, એને નુકસાન થતું અટકાવી શકાય. આ ઉપરાંત આપણે જોઈએ તો વિદ્યુત, હવે એના માટે ફ્યુઝ જો બજારમાં ઘણા બધા પ્રકારના મળતા હોય છે. ઘર વપરાશમાં વપરાતા ફ્યુઝ છે 1 એમ્પિયર હોય, 2 હોય, 3 હોય, 4 હોય, 5 હોય અને 10 એમ્પિયર રેટિંગ ધરાવતા હોય છે. હવે આપણને કેમ ખબર પડે કે કયો ફ્યુઝ છે એ ક્યારે વાપરવો? તો એક ઉદાહરણ આપણે અહીંયા જોઈએ તો એક વિદ્યુત ઇસ્ત્રી છે એ 220 વોલ્ટ પર કાર્ય કરતી હોય છે અને તેને 1 કિલોવોટ વિદ્યુત ભાર વાપરતી હોય તો એને કયો ફ્યુઝ વાપરવો જોઈએ? તો 1 કિલોવોટ છે એટલે 1 કિલોના વોટમાં આપણે એને ફેરવીએ તો કેટલા થાય? 1000. તો 1000 થશે વોટ અને 220 વોલ્ટ એના છેદમાં 220 વોલ્ટ. હવે એનું આપણે સાદુરૂપ આપીએ તો આપણને 4.54 એમ્પિયર, મતલબ કે 4.5 એટલે આપણે 5ની આસપાસ કહી શકાય. તો આ ઇસ્ત્રી વાપરવી હોય આપણે 220 વોલ્ટની, ત્યારે આપણે કયો ફ્યુઝ વાપરવાનો? તો કે 5 એમ્પિયરવાળો ફ્યુઝ વાપરવો જોઈએ. આમ આ રીતે આપણે ફ્યુઝ વિશે આપણે જોયું. આભાર.